માની તેરવાઈ માં કે ને માતા રેડી જૂતાથી ચાલો એમ હા હું તો રેડી છે ને ગુડ આફ્ટરનૂન બધાયની તો આજના ત્યાર થઈ ગાયમી ને વ્લોગ મોડો મોડો સ્ટાર્ટ કર્યો હું સાહિલ ને રોહિત એમી જઈએ ગિરી બાપુની કથામાં આજતા કેદુની બેઠી આજ મને લાગે કે કાલે સેલો દી હે પણ વીકડેઝના પછી નો નીકળાય શિયાળથી હાથે ટાઈમ તો 4 વાગે તાની સ્કૂલેથી લે ને હું પૂગતી હોય એટલે કઈ દિવસ જવાનું ને પણ હારું આજ હુકમ થયો ને બસ એમીન માન છોકરાઓને જઈએ થોડીક વારમાં અડધી કલાકમાં નીકળવાના હે ને આજ બીજ પણ છે તો હેપી બીજ બધાયની ને બીજ પણ રહ્યું તે દર્શન કરાવીએ ને જવાના પણ થેગા હું જતી હતી ઉપર તો જવાના કરેવા ને પછી સાહિલ જે રોહિત રેડી થેગો ને સાહિલ સાવરમાં છે તો રેડી થઈ જાય એટલી નીકળીએ તે છોકરાઓની મજા આવી ને એના ફ્રેન્ડોની હતી ને એમી પણ કથા સાંભળવીએ ને રોહિત પણ મારાજી વેલો રેડી થઈ ગયો અમારે સાહિલ વાહે દીએ હેલો રોહિત હા તો હેલો એવરીવન રામ રામ સીતારામ આઈ હોપ બધા મજામાં છે તો હા હવે આપણે જવાના છે ને મને થાય કે સાહિલ રેડી થાય સાહિલ રેડી થાય પછી નીકળીએ વેધર જો આ બાજુ કપડાના મશીન કરે ને હુઈ ને આવું બહુ જ નાઇસ ફાઇન નીકળ્યું ને આજ છે સેટરડે તો રામતા ક્રિકેટમાં ગો થી હેંજી સેટ મોડો મોડો આવી છે હેલો એવરીવન તો અમે કથામાં જઈએ દીદી પપ્પાને તે હા એવું હે ને મારી મમ હા તો રેડી થઈ ગયા ને નીકળ્યા 4:30 વાગ્યા ને 4 વાગે ચાલુ થાય તો મારે પિક કરેલી ને નીકળીએ ફટાફટ જલ્દી હે ને સારું હા હાલો કથામાં આપણી સારી બ્લોગ બનાવવાની સારી હા તે અમે પહેલાં માની પિકઅપ કરીએ ને પછી જઈએ તો ગાઈઝ માં પણ આવે ને કથામાં હા તો માની સાહિલ વિડિયો હેલો માં હાલો હાલો વેગા તૈયાર હે ને હા તૈયાર થઈ ગયા હા ઈ માની તેરવાઈ માં કે ને માતા રેડી જૂતાથી ચાલો એમ હા હું તો રેડી છે ને જ બેઠી હા આજી અમારે 10 મિનિટ થઈ ગાડીમાં કઈ હોલ સેટો થાય નહીં તે આખને પૂગે જાય હું હા, આગળ ચાલુ પૂગે થતે થાય ટાઉનમાં હે ઓન ધ વે હે મેર સેન્ટરમાં ને આ મલક ટ્રાફિક હે આગળ તે ફાઇનલી સ્ટાર્ટ થયું મૂવ થવાનું સહી પાછળ તો જો કેવડું ટ્રેક્ટર આવે બહુ મોટું ટ્રેક્ટર હે આપણે વાહે તે હા એવું હે અને ઓન ધ પૂગે ભાઈ ને હતા કાર પાર્ક ને અડધું ફૂલ ભેગું હતી મલકના છોકરાઓની રજાઈ છે ને તે માણસને મલકના થાય તો જાય અંદર હોલમાં
તો બ્રહ્માના આંગણે દર્શન આવે. મહાદેવની પૂજા કરવાથી, મહાદેવની સાધના કરવાથી, મહાદેવનું વંદન કરવાથી ભગવાન મહાદેવને સામર્થ્ય આવે. સંસાર સંબંધી ગઈ બાપને ગર્વ હોય છે ત્યારે લક્ષ્મી હોય છે. ત્યારે સંસ્કાર સંબંધી ગઈ પિતાને જ ગર્વ હોય છે ત્યારે લક્ષ્મી હોય છે. પણ સંસ્કારનો ખજાનો નીકળી જાય, સાસરે જાય ત્યારે દીકરી લક્ષ્મી નીકળે છે, એ દીકરી મહાલક્ષ્મી બની જાય છે. કોઈના ઘરને સગાવે, કોઈના ઘરને શીખવાડે, કોઈના પરિવારને બિરદાવે છે. એ છે દીકરી. વર્ષોથી કહેવાય છે દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને તો પારકો થાપણ.
તો અતાને ફૂડનો ટાઈમ થયો કથા પૂરું થઈ ગયું ને હવે મારા મમ રોહિત ને માં ખાય મેં ખાઈ લીધું ત્યાં એવું હે ને હવે આઈ થિંક કે જવાના હે ત્યાં બહુ મજા આવ્યું ને ફન ગાય અમે કથામાં ગા ને હવે પૂરું થયું તે હવે ઘેર જાય હા બહુ મજા આવી પ્રસાદ લીધો ને કથામાંય મજા આવી ને અજય ભજન ને બધું પ્રોગ્રામ છે તો મલક માણક છે પણ અમે અચાર કાલની લીવ કરીએ બીકોઝ ખાઈ લીધું હા પ્રસાદ લઈ લીધો ને સાહિલ રોહિતની જામ ને પૂણાનો જેવું થેગું ને ને તમારું ક્રિકેટ છે તે ચાર કાલ લીધવાનું હે તો એની એવું જઈએ ને જો આખું કાર પાક ને બધી ફૂલ થેગું હા બહુ માણસ ને ઉતારે